ખેડૂત ભાઈઓ, આજના વિશેષ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ સૂકા લાલ મરચાની. હવે સૂકા લાલ મરચાની સિઝન આપણી જ્યારથી શરૂ થઈ અને સૌ પ્રથમ વખત ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં આપણા મરચાની હરાજીની શરૂઆત થઈ, એટલે કે નવેમ્બર મહિનાની 12 તારીખે આપણે પહેલો એપિસોડ મરચા પર આપ્યો હતો. અને એ એપિસોડ આપણે જ્યારે તૈયાર કર્યો ત્યારે ત્યાર પહેલાના સમયગાળા દરમિયાન સમગ્ર દેશની મરચાની ઉપજનું ચિત્ર, સાથે સાથે વપરાશનું ચિત્ર અને આપણા દેશમાંથી નિકાસ થતા મરચાના જથ્થાનું ચિત્ર અને એના આધારે બજારમાં જે કાંઈ ચર્ચાઓ ચાલતી હોય અને જે વિશ્લેષણો ઉભરી અને સામે આવતા હોય એ વિશ્લેષણોના આધારે આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે દરેક મરચાના ખેડૂતોને એક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે આ વર્ષે મરચાની ઉપજ પાસેથી આપણે એકંદર અપેક્ષા સારી રાખી શકીએ છીએ. ઉત્પાદન એકંદર ઘટવાની શક્યતાઓ છે અને નિકાસ વેપારો ખૂબ સારા છે. એટલે જ્યારે શરૂઆત થઈ ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં, એટલે કે લગભગ આ 2.5 મહિનાથી પણ વધારે વીતેલા સમયગાળા દરમિયાન આપણે 5 થી 6 વખત મરચા પર ચર્ચા કરી ગયા છીએ અને દરેક ચર્ચા વખતે જે કાંઈ પ્રગતિ અહેવાલ હોય બજાર તરફના, આ પ્રગતિ અહેવાલોને તમારી સામે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. આજે જ્યારે આપણે મરચાના બજારને લગતી ચર્ચા કરીએ છીએ ત્યારે વિતેલા સમયમાં આપણે જે કાંઈ ચર્ચાઓ કરી હોય એ ચર્ચાઓ ઉપરાંત બજારમાં અત્યારે છેલ્લા 2 અઠવાડિયાથી જે કાંઈ ફેરફારો અને બદલાવો દેખાઈ રહ્યા છે અને એની અસર આપણા બજાર ભાવ પર અત્યારે જે કાંઈ પડી રહી હોય તે અને આગળના દિવસોમાં કેવા રૂપમાં નવેસરથી બજાર પર અસર પડી શકે છે, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આજે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા સૂકા લાલ મરચા પરની આજની આપણી આ વિસ્તૃત ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે આપણી જે સૂકા લાલ મરચાની બજાર પરિસ્થિતિની ચર્ચા કરીએ છીએ એ બજાર પરિસ્થિતિની ચર્ચામાં એકંદર બજાર સાથે જોડાયેલા મહત્વના જે કાંઈ મુદ્દાઓ હોય એ તમામ મુદ્દાઓની ચર્ચા આપણે આગળ કરીએ. પણ સૌથી પહેલા આપણે વર્તમાન બજાર ભાવની સ્થિતિ જોઈ લઈએ તો આજે તારીખ છે 24 જાન્યુઆરી 2026 અને વાર છે શનિવાર. શનિવારનો દિવસ છે એટલે અઠવાડિક કામકાજ આપણા ગુજરાતમાં સાપ્તાહિક કામકાજનો માર્કેટિંગ યાર્ડોનો છેલ્લો દિવસ છે. પણ મરચાની જ્યાં જ્યાં મોટામાં મોટી માર્કેટો હોય છે એ મોટામાં મોટી માર્કેટોની પરિસ્થિતિ તો મોટામાં મોટી માર્કેટો પૈકી આંધ્ર, તેલંગાણા, કર્ણાટક આ રાજ્યોની માર્કેટો નિયમિત ચાલે છે. પણ મધ્યપ્રદેશની માર્કેટોમાં કેટલીક માર્કેટો અઠવાડિયામાં 2 દિવસ ચાલે છે તો કેટલીક અઠવાડિયામાં 1 દિવસ ચાલે છે. રાજસ્થાનમાં પણ એવી સ્થિતિ છે. એટલે એકંદર આપણે જોઈએ તો બધા જ માર્કેટના દરરોજના ઉપલબ્ધ ભાવ નથી હોતા, પણ જ્યાં 2 દિવસ માર્કેટ રજા રહેતી હોય, ત્રીજા દિવસે ચાલતું હોય, જ્યાં અઠવાડિયામાં 1 વખત ચાલતું હોય, આ બધા બજારો અને નિયમિત રીતે જ્યાં માર્કેટ ચાલે છે એ મુખ્ય માર્કેટો, આ બધાની ભાવની સ્થિતિ આપણે જોઈએ તો અત્યારે લેવલ સપાટી એટલે 20 કિલોના હિસાબથી બહુ સારી જાત હોય, બહુ સારી ક્વોલિટી હોય, સંપૂર્ણ રૂપમાં સુકાય અને તૈયાર થયેલો પાક હોય તો અત્યારે મરચાના ભાવ આપણને આપણા ગુજરાતમાં મળી રહ્યા છે 20 કિલોના 5500 રૂપિયાથી વધારે, પછી એમાં 5700, 5800 કે 6000 રૂપિયા સુધી પણ કોઈ ખેડૂત પોતાના મરચા વેચી શકતા હોઈ શકે. હવે એની સામે નીચલા દરજ્જાની આપણે વાત કરીએ તો એકંદર આપણા નીચલા દરજ્જાના મરચાના ભાવ પણ 2000 રૂપિયા, 1800 રૂપિયા આ દરજ્જેથી શરૂ થાય છે અને જે પ્રમાણેની ક્વોલિટી હોય, જે પ્રમાણેની જાત હોય એ પ્રમાણે ઊંચાઈ એટલે લગભગ 5500 રૂપિયા, 5600 કે 700 રૂપિયા સુધી માર્કેટિંગ યાર્ડમાં આપણા મરચા ગુજરાતમાં વેચાઈ રહ્યા છે. હવે બાકીના વિસ્તારોના જે કાંઈ માર્કેટિંગ યાર્ડો છે એ માર્કેટિંગ યાર્ડોના ભાવની સ્થિતિની સાથે આપણા ગુજરાતના ભાવની સરખામણી આપણે પાછળના મોટાભાગના એપિસોડમાં કરી ગયા છીએ અને દરેક વખતે એક ચિત્ર જે ઉપસી રહ્યું છે એ ચિત્ર એવું છે કે મુખ્ય માર્કેટિંગ યાર્ડો જે કાંઈ તેલંગાણાના હોય, આંધ્રના હોય કે કર્ણાટકના હોય, મધ્યપ્રદેશના હોય, મહારાષ્ટ્રના હોય કે રાજસ્થાનના હોય, પણ ત્યાં જે કોઈ ક્વોલિટી ને જે જાતના મરચા વેચાઈ રહ્યા હોય એના કરતા આપણા ગુજરાતમાં આપણને એકંદર થોડો ભાવ વધારે મળી રહ્યો છે.
હવે આ સિઝન દરમિયાન એટલે કે આખી આપણી સૂકા લાલ મરચાની સિઝન શરૂ થઈ, એ શરૂ થતી સિઝન પહેલાના જે અહેવાલો હતા એ એવા અહેવાલો હતા કે આ વર્ષે મરચાના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે, નોંધપાત્ર ઘટાડો થયો છે, સાથે સાથે ઉત્પાદનમાં પણ ઘટાડો થશે, સામે નિકાલ જે કાંઈ મરચાનો હોય એ નિકાલમાં જબરજસ્ત ઉછાળ આ વર્ષ દરમિયાન આવ્યો છે. નિકાલ એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે ત્યાંથી જતું સૂકું લાલ મરચું, પછી આખું મરચું હોય તો પણ ભલે, દળેલું મરચું હોય તો પણ ભલે, એટલે એની જે નિકાસ પાછળના વર્ષો દરમિયાન થઈ હોય એ નિકાસ કરતા આ વર્ષમાં ઓફ સિઝનમાં પણ મોટા પાયે નિકાસ થઈ છે. અને મોટા પાયે એટલે કે લગભગ 70 થી 80% જેટલા વધારા સાથે આ વર્ષમાં નિકાસ થઈ છે. અને આ સિઝન જે નવી અત્યારે ચાલી રહી છે આ સિઝનમાં પણ હજી સારામાં સારા નિકાસના સંકેતો અને નિકાસના આંકડાઓ બની રહ્યા છે. એટલે એના આધારે એકંદર નિકાલ ખૂબ સારો છે. સામે વાવેતર વિસ્તારના ઘટાડાના અંદાજના આંકડાઓ શરૂઆતમાં જે આવતા હતા એમાં ફેરફાર સાથેના છેલ્લા એકાદ અઠવાડિયા દરમિયાન જે નવા આંકડાઓ આવ્યા છે એ આંકડાઓ વધારે પ્રમાણમાં ચોંકાવનારા છે. વધારે પ્રમાણમાં ચોંકાવનારા એટલા માટે છે કે ખરેખર વાવેતર વિસ્તાર જેટલો ઘટ્યો હોવાના અંદાજો શરૂઆતમાં હતા એમાં પણ વધારો થયો છે. એટલે કે એકંદર વાવેતર વિસ્તાર વધારે પડતો ઘટ્યો છે. વધારે પડતો એટલે કે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 25% જેટલો વાવેતર વિસ્તાર મુખ્ય વાવેતર વિસ્તારોમાં ઘટ્યો છે. આંધ્ર હોય, તેલંગાણા હોય, કર્ણાટક હોય, મધ્યપ્રદેશ હોય, દરેક રાજ્યોની સરેરાશ જોઈએ તો 22 થી 25% જેટલો વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે ગયા વર્ષની સરખામણીએ. અને સામે ઉત્પાદકતા જે એકમ દીઠ મળવાની હોય એ એકમ દીઠ મળનારી ઉત્પાદકતા આ વર્ષમાં વધારે દબાયેલી દેખાઈ રહી છે. કારણ કે આ બધા જ વિસ્તારોમાં સિઝન દરમિયાન આપણે જોઈએ તો પણ વરસાદી વાતાવરણના કારણે નુકસાન મોટું થયું. ત્યાર પછી જેને આપણે વરસાદની સિઝન જ ન ગણીએ એવા સમયગાળા દરમિયાન પણ થતા રહેલા નિરંતર વરસાદ અને વાવાઝોડાઓના પ્રકોપના કારણે ઉત્પાદકતા પણ આ વર્ષે એકંદર નીચી રહી જઈ શકે. વધારે પ્રમાણમાં એ જે અંતિમ અંદાજો આવ્યા છે એ અંતિમ અંદાજો અને એ અંદાજો જે આવ્યા છે એ અંદાજોને આધાર આપે એવા આંકડાઓ એટલે મુખ્ય બજારોમાં ઘટી જતી આવકો. અત્યારનો સમય એટલે જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયા કે જાન્યુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયા દરમિયાન એકંદર વધારેમાં વધારે આવકોની શરૂઆત થઈ જાય અને જાન્યુઆરી મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં આવકોમાં ખૂબ મોટો વધારો આંધ્ર, તેલંગાણા, મધ્યપ્રદેશ, કર્ણાટક આ બધી જગ્યાએ થઈ જતો હોય છે. એની સામે મુખ્ય મરચાનું બજાર જે ગંટુરનું બજાર છે એ બજારમાં અત્યારના દિવસોમાં માત્ર 25 થી 30 હજાર ગાંસડી જ દૈનિક સૂકા લાલ મરચાની આવક થઈ રહી છે. આના આ જ સમયગાળા દરમિયાન ગયા વર્ષના આંકડાઓ આવકના આપણે જોઈએ કે ત્યાર પહેલાના વર્ષના આવકના આંકડાઓ આપણે જોઈએ તો સરેરાશ આવક લગભગ 1 લાખ ગાંસડી સુધીની બનતી હતી ગંટુરના માર્કેટમાં. એવી જ રીતે ખમ્મમ, વારંગલ, કર્ણાટકનું બેંગલુરુ અને મધ્યપ્રદેશના બેડિયા કે મધ્યપ્રદેશનું કુક્ષી અંબાડા માર્કેટિંગ યાર્ડ હોય, દરેક જગ્યાએ આવકો ગયા વર્ષની સરખામણીમાં અત્યારે કાં તો અડધી છે અને કાં તો અડધાથી ઓછી છે. પરિણામે બજારને વધારે આગળ વધવાના સંજોગો ઉભા થયા. છેલ્લા 15 દિવસમાં આપણે જોઈએ તો વધારો ખૂબ આગળ વધી ગયો છે અને અત્યારે જે જગ્યાએ વધારો પહોંચ્યો છે મરચાના ભાવનો એ સપાટી આપણા ખેડૂત સમુદાય માટે પણ એકંદર અપેક્ષિત જે કાંઈ સપાટી આપણી હોય એના કરતા આગળ વધી ગયા છે આપણા મરચાના ભાવ. અને આપણે જ્યારે શરૂઆતમાં ચર્ચા કરતા હતા ત્યારે આપણને પણ એવી અપેક્ષા નહોતી કે અહીં સુધી ભાવો પહોંચી જઈ શકે. મરચાના ઉત્પાદન ઘટ્યું છે અને સાથે સાથે વિદેશ વેપારો પણ વધ્યા છે, પણ વિદેશ વેપારો જે પ્રમાણમાં વધ્યા એ પ્રમાણની સામે ઉત્પાદનમાં આટલો બધો ઘટાડો છેલ્લા સમયમાં દેખાશે એવું શરૂઆતમાં નહોતું લાગતું, પણ અત્યારે આવું ચિત્ર સામે આવી રહ્યું છે. એટલે હવે અત્યારે આપણી પાસે જે કાંઈ મરચા આપણે વેચતા હોઈએ અને વેચવા લાયક થઈ ગયા હોય એ આપણે અત્યારના બજાર ભાવ પ્રમાણે વેચવા માંગતા હોય તો વેચી શકીએ છીએ. આગળના સમય માટે થોડું ઘણું સંગ્રહિત રાખવા માંગતા હોઈએ તો સંગ્રહિત પણ રાખી શકીએ છીએ. પણ સાથે સાથે અગત્યનો જે મુદ્દો છે, સૌથી અગત્યનો એ છે આપણા
ખેતરમાં ઉભેલી મરચી જે કાંઈ છે એમાં અત્યારે હવે જે કાંઈ પાક 5 દિવસ 15 દિવસ કે મહિના દાડા સુધીમાં આપણને મળવાનો હોય આ પાકની ક્વોલિટી સારામાં સારી બને આ એક મુદ્દો આપણે કાળજી સાથે અમલમાં મૂકવાનો છે અને સારામાં સારી ક્વોલિટી આપણા ખેતરમાં આપણે અત્યારે ઉભેલા મરચાને જો બનાવી લઈશું તો ક્વોલિટીના હિસાબથી ભાવોમાં સારા વળતરની અપેક્ષા બને છે, સાથે સાથે ક્વોલિટી આપણી જેટલી સુધરે એટલું જ આપણું ઉત્પાદન પણ વધતું હોય છે. એટલે આ મુદ્દો સૌથી અગત્યનો, સાથે સાથે બજારની અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એટલે એકંદર સારામાં સારું બજાર છે. આપણી વેચવાની જરૂરિયાત હોય તો આપણે અવશ્ય વેચી શકીએ છીએ. આવનારા સમયમાં સામાન્ય રૂપમાં હજી પણ સુધારો બની શકે. કદાચ અગર સુધારો ન બને તો પણ બજાર આ લેવલે જળવાઈ રહે. સામાન્ય રૂપમાં ઘટાડો બહુ બજાર વધ્યા પછી ક્યારેક ક્યારેક આવતો પણ હોય છે, તો એવો સામાન્ય ઘટાડો પણ આવી શકે. પણ અત્યારની સપાટી સારામાં સારી છે અને હજી અપેક્ષા સારામાં સારી છે. જે પ્રમાણે ઉત્પાદનના ઘટાડાના અત્યારે અંતિમ અંદાજો આવ્યા છે અને એની સામે વિદેશ વેપારના નિકાલમાં જે ખૂબ મોટા વધારાના આંકડાઓ આવી રહ્યા છે એ પ્રમાણે નિકાસ વેપાર આવનારા સમયમાં પણ જો હજી જળવાઈ રહે અને સામે અત્યારની અંતિમ ઉપજના જે આંકડાઓ અને એ પ્રમાણેની જે આવકો ઓછામાં ઓછા જથ્થામાં જે થઈ રહી છે એ લેવલે જો હજી જળવાઈ રહે તો વિશેષ પ્રમાણમાં શક્યતાઓ હજી પણ મરચાના ભાવમાં સુધારાની બને છે. મિત્રો, તો આજના દિવસે આપણી મરચાની ઉપજ, વર્તમાન સમયના બજાર ભાવ, સાથે સાથે આવનારા સમયના સંકેતો સહિતની સંપૂર્ણ ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.